ગુજરાતીમાં ધોરણ 10માં આજે આપણે હવે 13મી કવિતા વતનની વિદાય થતાં. સૌપ્રથમ તમામ ધોરણ 10ના વિદ્યાર્થીઓને હેપી ન્યૂ યર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બીજા સત્રનો અભ્યાસક્રમ આગળ વધારીએ છીએ, ધીમે ધીમે આગળ ધપાવી રહ્યા છીએ. તો હવે 13મું કાવ્ય વતનની વિદાય થતાં, જયંત પાઠકનું આ સોનેટ પ્રકારનું કાવ્ય. હવે સ્વાભાવિક રીતે આપણને ખબર પડી ગઈ છે કે વતનની વિદાય થતાં એટલે કે કવિને પોતાનું વતન છોડવા માટે, એ કાવ્યનાયકને આ વતનની વિદાય થવા માટે જ્યારે એ સમય આવે છે, તો એ સમયની વાત આપણી સમક્ષ અહીં કવિએ મૂકેલી છે. અને એ કેટલી પીડાકારક હોય છે કે જ્યારે આપણો જન્મ વતનમાં થયો હોય, આપણો ઉછેર વતનમાં થયો અને હવે વતનને છોડવું પડે, તો એમાં કેટલા સંસ્મરણો હોય જીવનમાં, એ વાત કવિએ આપણી સમક્ષ મૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યની શરૂઆત કરીએ તો પહેલી પંક્તિ છે, એ મૂક્યું વન એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ, મૂક્યા ડુંગર ને નદી, વતનના એ કોતરો ખેતર, આંખો બે રહી ભાળતી વળી આ પાછી ભીડ્યું એ ઘર, વેચાઈ ગયું ઢોર જેમ તલખે કોઢાર છોડ્યું ધણ. તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિમાં કવિ કહેવા માગે છે કે ઘણા વર્ષો પછી જે ઘડીએ વન, જન, ડુંગર, નદી, ખેતર, કોતર જોવા મળ્યા અને એ બધાને છોડવા પડ્યા, બે આંખો પાછી વાળી વાળીને બંધ ઘરને જોઈ રહી છે. જેમ છોડેલું ધણ એટલે કે જે આપણે ગાયો, ભેંસો, વેચાઈ ગયેલું ઢોર કોઢારથી બાંધવા વ્યાકુળ હોય. કોઢાર એટલે ઢોરને બાંધવાની જગ્યા, એને કોઢાર કહેવાય. આપણે એને ગમાણ પણ કહીએ છીએ. તો આ છોડવું એ બધું વ્યાકુળ એટલે દુઃખભર્યું હોય. કીડી આગળ જાય, પાય અવળા કેમ કરી ઉપડે, આંખો જાય ભરાઈ વાટ, તરુની કાટાળી ડાળી નડે, હૈયું ઉઝરડાય, રક્તટીસ્યા ફૂટીએ ધીમેથી જમે, આઘે વૈકુળથી નદીની હજી આંગળીઓ રમે. તો આ પંક્તિમાં કવિ કહે છે કે એ વતનનું ઘર છોડી અને આગળ વધી રહ્યો છું, પણ પગ અવળા પડે છે, પગ સીધા પડતા નથી, વતન તરફ જાય છે, શહેરની જગ્યાએ વતન તરફ જઈ રહ્યા છે. કેમ કરીને આગળ ઉપડે છે, કેમ કરીને આગળ પગ ચાલે છે, પણ મને સમજાતું નથી, કવિ કહે છે. આંખોમાં આંસુ ભરાય છે, રસ્તે જતા વૃક્ષની કાટાળી ડાળી નડે છે, જાણે લોહીના ટસિયા ફૂટ્યા હોય એમાંથી લોહી ઝરે તેમ હૈયું વિદાયની વેદનાથી ઘેરાયું છે. દૂર નદીના વૈકુરમાં એટલે કે એ નદીની રેતમાં હજી આજે આંગળીઓ રમે છે, કે નદીમાં હું રેતીમાં રમતો હતો, એ આંગળીઓ હજી પણ રમી રહી છે. આગળ, ચાલો જીવ જવાનું આગળ નહીં આ કાળના વેણમાં, પાછા ઉપરવાસ શક્ય હોવું પાણી લૂછો નેણના, ભારોલે ભૂતનું શિરે વણ પૂછીએ સા વીઠિયા, ચાલવું સાથે શ્વાન પૂરી થતાં હદ હવે એને પાછા જવું. તો વિદ્યાર્થી મિત્રો, આમાં કવિ કહે છે કે ચાલો જીવ, હવે આગળ જ જવાનું છે, હવે આપણે વતનને છોડવાનું જ છે. આ કાળના વેણમાં, આ સમયના વેણમાં વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. જે મારું બાળપણ, જે મારો ઉછેર થયો છે, એ સમય પાછો, એ ગયો સમય, ફરી પાછા ઉપરવાસ જવાનું છે. આંખના આંસુ લૂછી નાખો, વીતી ગયેલા સમયનો ભારો માથે લે, ગુલામને જેમ પૂછ્યા વગર ચાલવાનું છે. સાથે પેલો કૂતરો જોડાયો છે, પણ વતનની હદ પૂરી થતાં એને પાછા વળી જવાનું. એ પણ એમ કહેવાય સાથ છોડી દેશે, કે જે છેલ્લે મને કૂતરો મારી પાછળ આવતો હતો, એ પણ હવે એનો સાથ છોડી દેશે. આઘે ખેતરી જો બે કર કરી ઊંચા, મને વારતી એ મારી ભ્રમણા, વિશાળ શિશુને બોલાવતી બા હતી. હું દૂરથી ખેતરે જોઉં છું ત્યારે બે હાથ ઊંચા કરીને મને વારતી, મને બોલાવતી એ મારી ભ્રમણા હતી, મારો ભ્રમ હતો કે વિશાળ શિશુને બોલાવતી બા હતી, કે કોઈ રિસાઈ ગયેલો બાળક હોય એને જેમ માતા બોલાવતી હોય એમ મને કોઈ બોલાવી રહ્યું છે, પણ એ મારો ભ્રમ હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ કવિતામાં કવિએ પોતાની વ્યથાને
રજૂ કરેલી છે. અને આ વ્યથા એ છે કે એમને વતનને છોડવાની વાત છે, અને આ વતનની વિદાય એ કવિએ પોતાના શબ્દોમાં, પોતાના સોનેટમાં એમને રજૂ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે, તમે જાણો છો એમ, એના શબ્દાર્થ, એના તળપદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, અને પ્રશ્ન 1, 2, 3 અને 4 તમારે કરવાનો છે. અને આ પ્રશ્નો તમારી નોટમાં લખવાના છે. આ કાવ્ય અંતરિક્ષમાંથી લેવાયેલું છે. આ તમે ખાસ ધ્યાન રાખજો કે કયા સંગ્રહમાંથી લેવાયું છે, કે ઓબ્જેક્ટિવ પ્રશ્નોમાં આવા બધા પ્રશ્નો આવશે કે કવિનું નામ, એ કયો કાવ્ય પ્રકાર છે, એ કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાયેલું છે. આ પણ તમારે દરરોજ હવે એ વાંચતા રહેવાનું. તમારી અનુક્રમણિકામાં આ તમામ બાબતોની વર્ણન કરેલું છે, તમારે રોજ વાંચવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આ કાવ્યને પૂરું કરીએ છીએ. તમે એના પ્રશ્નો, શબ્દાર્થ, શબ્દ સમૂહ, તળપદા લખી નાખજો.